જંબુસરની પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી દિન 3માં તેનું નિવારણ લાવવાની માંગ સાથે પ્રાંત કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જંબુસરની પાતાળગંગા સોસાયટીના રહીશોના અવારનવાર માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા છે, જે અંગે પ્રાંત અધિકારી, મામલતદાર તથા લોક દરબાર, સ્વાગત, ફરિયાદ નિવારણ સહિત સંબંધિત તમામ કચેરી ખાતે જાણ કરવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા અને મંજૂર થયેલ રોડનું કામ શરૂ કરાતા જમીન માલિકના વારસદારોએ કામ બંધ કરાવતા સોસાયટીના રહીશોએ મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપી સોસાયટીના રસ્તાનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી છે। રહીશોએ આ અંગે વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાતાળગંગા સોસાયટી, જેમાં 89 મકાનોનું બાંધકામ થયેલ છે અને તેમાં તમામ પરિવારો વસવાટ કરે છે, જેઓને અવરજવર માટેના માર્ગ અંગે ઘણા સમયથી યક્ષ પ્રશ્ન હતો। આ અંગે વારંવાર જે તે અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી, જે અંગે જંબુસર નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો। સોસાયટીની ઉત્તર દિશામાં આવેલ જમીન માલિક દ્વારા વર્ષ 2010માં કાયમી રસ્તાના વપરાશ અંગે બિન અવેજી કરાર માલિકો દ્વારા કરવામાં આવેલ, તેમ છતાંય જમીન માલિકના વારસદારો દ્વારા રૂબરૂ સ્થળ ઉપર આવી રોડનું કામ બંધ કરાવેલ। સદર બનાવની જાણ સોસાયટી રહીશોને થતા પ્રમુખ ઉપપ્રમુખને જાણ કરાતા તેઓએ જમીનના માલિક ઘનશ્યામભાઈ પટેલને રૂબરૂ વાત કરતા રસ્તાની વિગત કે માહિતી નહીં આપતા આજરોજ પ્રમુખ દુષ્યંતસિંહ યાદવ, ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર વીબી પરમારને આવેદનપત્ર આપી દિન 3માં યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે। પાતાળગંગા સોસાયટીના રહીશોને કાયમી અવરજવરના રસ્તા અંગે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થશે તો સોસાયટીના તમામ રહીશો દ્વારા પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મામલતદારને આવેદનપત્ર આપવા મહામંત્રી હર્ષદસિંહ યાદવ, સમસ્ત સોસાયટીના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। ખરેખર લીગલી રસ્તો મળવો જોઈએ। 13 વર્ષથી અમે આ ઓનર અને બિલ્ડર પાસે જે માગીએ છીએ તો રસ્તાના અમને જુદા જુદા પેતરા બતાવે છે। બીજું તો ખાસ એક રસ્તાનું સરકારી પેપર એટલે કે સ્ટેમ્પ પેપર પર લખીને રસ્તો અમને બતાવ્યો અને આપ્યો। એના અનુસંધાનમાં અમે નગરપાલિકાની અંદર રસ્તાની સુવિધા માગી તો પાકો રસ્તો જ્યારે અત્યારે 2 દિવસ પહેલાં મટીરિયલ નાખ્યું અને રસ્તો બનાવવા માટે કામગીરી શરૂ કરી, ત્યારે જે તે રસ્તાના માલિકો જે છે એ માલિકો આવીને રસ્તાનું કામ અટકાવ્યું છે। હવે સરકારી પેપર પર આ રસ્તો અમને લખીને આપ્યો છે તો ખરેખર બિલ્ડર અને ઓનર અને સાથે સાથે એ જમીનના માલિકોએ જે સહીઓ કરી છે એ લોકોએ સરકારી પેપરના રાહ બળે અમને છેતર્યા છે, અમારી આખી સોસાયટીને છેતરી છે। સાથે સાથે 13 વર્ષથી અમારી સોસાયટીને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી। પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, બધી જ પ્રકારની વ્યવસ્થા અમે સોસાયટીવાળા પોતાનો જાતે વિકાસ ફાળો ઉઘરાઈને અમે અત્યારે આ સોસાયટી ચલાવી રહ્યા છે। તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને બધા બહુ જ પ્રકારના પ્રલોભનો આપે છે, છતાં પણ 13 વર્ષથી અત્યાર સુધીની અમારી કોઈ સુવિધા થઈ નથી। જો આ સુવિધા હવે ટૂંક સમયમાં નહીં થાય તો અમે મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબની મંજૂરી લઈને અમે ધરણા પર ઉતરીશું। આજે શું કર્યું તમે લોકોએ? આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે તો સાહેબ ભરૂચ મિટિંગમાં છે અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તો મામલતદાર સાહેબે અમને ધારણા આપી છે કે અમે યોગ્ય રસ લઈને આ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરીશું।